ડીસા તાલુકાના ડીસાવળ રાવળ સમાજે કુરિવાજો અને મોંઘાદાટ ખર્ચાઓને તિલાંજલિ આપી સમાજને શિક્ષણ અને પ્રગતિના પંથે લઈ જવા માટે એક નવું અને કડક બંધારણ અમલી બનાવ્યું છે। ડીસા ખાતે રાવળ સમાજની વાડીમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સમાજ સુધારણાની દિશામાં મોટું ડગલું ભરવામાં આવ્યું છે। આજના ભપકાદાર યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવાના ડુંગર તળે ન દબાય તે માટે સગાઈથી લઈને મરણ પ્રસંગ સુધીના તમામ ખર્ચાઓ પર કાતર ફેરવવામાં આવી છે। નવા બંધારણ મુજબ હવે સગાઈમાં માત્ર 5 થી 11 લોકો જ જઈ શકશે અને મોંઘા સામાન કે રોકડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। લગ્ન પ્રસંગોમાં પણ પ્રી વેડિંગ શૂટ અને ડીજે જેવી દેખાદેખી બંધ કરી જાનમાં માત્ર 100 લોકોની મર્યાદા નક્કી કરાઈ છે। આ ઉપરાંત મામેરાની રકમ પણ મર્યાદિત કરવામાં આવી છે। સૌથી મહત્વનો નિર્ણય મરણ પ્રસંગે થતા જમણવારને બંધ કરવાનો લેવાયો છે, જે સમાજમાં એક મોટું દૂષણ હતું। ખાસ વાત એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે દરેક પ્રસંગે વાડીમાં 1100 રૂપિયાનો ફાળો ફરજિયાત કરવામાં આવ્યો છે। જો કોઈ આ નિયમોનો ભંગ કરશે તો તેને સમાજ બહાર મૂકવા જેવી કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। આજના વિકસિત સમયની અંદર બીજા સમાજો પોતાના સમાજની જે રીતે ચિંતા કરી રહ્યા છે એ રીતે આજે અમારા ડીસા તાલુકાના ડીસાવળ રાવળદેવ સમાજનું પણ એક બંધારણ માટેની આજે એક મિટિંગ હતી। આખો સમાજ આજે અહીંયા ભેગો થયો હતો। અમે સગાઈ પ્રસંગે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અને મોમેરા પ્રસંગે અમુક નિયમો ઘડ્યા છે, જે અમે અઢળક ખર્ચા કરતા હતા એ ખર્ચાનો કાપ કરીને જે ખર્ચો બચે એ ખર્ચના પૈસા જે બચે એ શિક્ષણ પાછળ વાપરીએ અને અમારા બાળકોને તૈયાર કરીએ। એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બી એ લોકો તૈયારી કરી શકે, એમાં બી અમારો સમાજ ખર્ચની દ્રષ્ટિએ પહોંચી વળે એના માટે આ બંધારણ અમે નક્કી કર્યું છે। આજે ડીસાવળ રાવળ સમાજે પરિવર્તનની જે મશાલ જલાવી છે તે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે। શિક્ષણને પ્રાધાન્ય અને સાદગીને સ્વીકારવાની આ પહેલ આગામી સમયમાં સમાજની આર્થિક અને સામાજિક તસવીર ચોક્કસપણે બદલી નાખશે।